આપણે જેને ખબર નથી ને વિડીયો આપણે ઉતાર લેવો એટલી ક્વોલિટી આવે 60 fps માં 1080 માં 30 fps ઉપર આપણે રાખી છે આપણે 60 fps ઉપર રાખીને એટલે ક્વોલિટીમાં હજી ઘણો ફેરફાર આવે જાયમાન બે આવ અડભુત ખબર બે માં છે કે કઈ પડે એમ બાકા જીકી મને બોલાવા ઓમ નો કામી ના પડે તો દે હવે આગળ ઈવડાઈ જવાનું છે આ પાછલા શૂટિંગ ઉતારે જઈલા મેં કીધું બે બા દીકરો બે બાકા જીકી બોલાવે આપણે સાંભળે જ કરા બીજું કામ થઈ ગયું છે વૈસે અમારે હવે વાડીએ જાવ ને આપણે હાલો વાડી તરફ જાય તો ઘડીક બેહી ગયા ઉદય ને બધી ખબર પડે મને કઈ ખબર પડે નહીં ઈ કે મમ્મી આવ ને મમ્મી તેમ ફોન કેમેરામેન ફેરફાર હું તો ખાલી વ્લોગ ઉતારી દઉં એટલી ખબર પડે આપણે બીજી કઈ ખબર નથી પડતી તો વાતો તો સારી કરો બે આપણી પાસે ફોન નથી કે હારું પાછળ ફોન તમારો છે બરોબર ને ઉદય આજના બ્લોગમાં તમારું સ્વાગત છે જય મુરલીધર જય દ્વારકાધીશ મિત્રો કેમ છે બધા મજામાં છે તો આપણે અત્યારે આવી ગયા છીએ વાડીએ આપણે વાસળી બેન હાટું છે ને જો રોટલી ને એવું છે ને સુરમું ને બધું ભેડ્યું હતું ને લેતા આવ્યા તો ખડે છે ને આમ ઝાયલા મોકળી ભેડ્યું છે ઝાપામાં ને એમાં છે ને ખડની દવા મારવી જો છે અમારા પાર્ટનર બનાવવા માંડે ચા શું કે પાર્ટનર મજા વાડીને ચા પીતો નથી વાડીનો ચા હમણાં પીધો નથી ને એટલે જ ને ચા લઈ બે ચાનું દૂધ લઈ આવ્યા એક જ ફેરામ કરી નાખવાનું તો પાર્ટનર હું જરીક મન છે હું પી લઈ ટેવ પડી ગઈ ને દૂધ ગરમ કરીને ચા બનાવવાની ગાજે એવો પાર્ટનર પર વરસાદ ગાજે છે ને પવન બહુ છે પાટના નુકસાની ન થાય ને તો સારું નહીં થાય સોયાબીન મોટું છે કે નહીં કાંઈ ન થાય ન ભાંગે તો સારું કાંઈ ન થાય રીસળિયું ફરતી તરે છે વાતાવરણમાં ઘણો ફેરફાર થઈ છે ગયો છે આમ અંધારો છે એવો પાર્ટનર આવ્યો ને ઈ છે સારું ડિમાન્ડ છે પાટના વાહ ગાજે છે પાર્ટનર ભલે ને વરસે તો સારું થાય સીતારામ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ જય મુરલીધર માતાજી બધે હાજર નરવા રાખે કેમ છો બધા મજામાં ને આજના બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે કારણ કે આજે જો અત્યારમાં આપણે આવી ગયા છીએ વાડીએ આવીને જો હજી આપણે નીણ પૂરો કરવાનો છે વાસળીનું વાયદું કરવાનું છે વારી ચોરી લઈને પછી આપણે ગામમાં જઈએ કારણ કે જો અત્યારમાં કામ થાય એવું તો કોઈ પોઝિશન છે નહીં હમણાં છે ને રાતે કાયમ વરસાદ આવે છે અને હજી છે ને આપણે ઓલા ખેતરમાં ચક્કર મારવા જવાનું છે કારણ કે છે 2-3 દિવસથી આપણે એ ખેતરમાં તો ચક્કર મારવા ગયા જ નથી ગારાના હિસાબે એટલે છે ને પાર્ટનર ગયા છે વાસળી હારું બે પાણીની ટોલું ભરવા પછી આપણે છે ને ઓલા ખેતરમાં ચક્કર મારી આવી પછી આવીને વારી ચોરી અને પવન બાકી એમ છે આવાજ કા પાર્ટનર બાકાજી કી બોલાવે પાર્ટનર મને આ સોયાબીનની બીક લાગે છે મેં કીધું આ ક્યાંક ભાંગે નહીં તો સારું હું તો જો હાવ ઢરવા માંડ્યું છે ક્યાંક પાંદડા ખાય છે પાર્ટનર ઈરનો પ્રભાવ હોઈ શકે છે આ બેગ દી તમે ગરાય એવું છે નહીં કારણ કે ગારો છે પછી બે દી કેડે આમાં ફુવારો મારી દેવું અને આપણે આ તુરિયાને વેલા વહેલા હતા નહીં તો જો ડૂસો થઈ ગયો હવે ખડે એવું થઈ ગયું આમાં તુરિયાને વેલા સડી તો ગયા છે લીમડાએ સેડા કડવા ન થાય તો સારું સેડા છે લીમડાએ પાર્ટનર લીમડામાં સેડા વેલા અને પાર્ટનર જોઈ લો ભૂત જેવા હાવ જ્યાં આવે ત્યાં હાથ નાખે હવે મારે નથી ખાવા કંટ્રોલ હાલો તો આમ તમને કહું હાથ નાખો મેં એમાં ડૂસામાં હવે નકરી અઘોસર થઈ ગઈ છે આમ તો જુઓ આ દવા છે ને મારવી જ જોઈએ પાછી હે એ કોઈ રે એ પાકીને પડ્યા રે કઈ અટાણી એમાં ડૂસામાં હાથ ન નખાય ના વેલા છે ને આપણે ઉતારવા જ જોઈએ લીમડા શેડા છે નકર કડવા થઈ જાય હળબળાવ લાગે તુરિયાને વેલો હળબાવ છે આ વેલા બે ઉતારી લીધા હવે આ બધા આમાંથી તોડશું તો સુકાઈ જાય વેલા હવે હરીએ ધૈર્યું સી થાય કારણ કે આમાં કેટલા વેલા આપણે વહીવા હતા આના કેટલાક આપણે નોખા પાડવા સડે છે લીમડા ઉપર ભલે સડે કંઈક નહીં છે એટલા ખાવું કંઈક આમ ઉકાળા ઉપર ગયા છે ને કંઈક લીમડા ઉપર ગયા છે હવે હાલો તો આમ એ હમણાં ઉતાર્યા નતો ને જાજા ઉતર્યા જઈ લે અડધી ઠેલી ફરી પાર્ટનર હાલો ને હે અને આજે આ પવનની ઉબલા તો જો આવી હાવ બાકી નહીં એવો પવન છે શું થાય હવે પાર્ટનર સોયાબીન ગતનું મોટું છે ને હવે આમાં હાવ બાકી નહીં એવો પવન છે આપણે આમ તો જુઓ ડાયરું ભાંગી ન નાખે તો સારું વીણી એવા જો હું કહેતી હતી ને તમને એટલા કંટોલા પાર્ટનર વીણે માંગ્યા પાર્ટનર કોક ખાય હાથ ન નખાય કારણ કે જો હમણાં છે ને કંટોલાનું શાક ખાઈ ખાઈને થાક્યા છીએ હવે તમે એક કામ કરો
હું ઓલા તુરિયાના ને વેલા ગયા છે ને ઉકેડા મેં એમાં જોઈ આવું નૈયા છે કે નહીં એમ એક વેલા આમ છે ને જોઈ આવું હા એ પછી જોઈ આવજો હું પેલા અહીંયા ચેક કરી લઉં. આપણે છે ને મસ્ત મજાના એટલે કંટ્રોલ વીણી લીધે કમ્પ્લીટ. પાર્ટનર ક્યાં ખોવાઈ ગયા પાર્ટનર ને હું કોઈ તો પછી ધ્યાન રાખે ને ત્યાં તને ખબર છે ડો પોસું છે જો ગરી ગઈ એમાં આટલા હજી દીતી ન હોય અહીંયા હવે નીરજ નીકળે આમ આમ કોયડા વેલા ભાંગી જાય નીરજ નીકળી ડો બધું પોસું છે તો પણ નહીં એમણે કે વધારે ખૂટાય નીરજ આમ નીરજ ચાલી જાય આમ નિરાજે પણ નિરાજ એટલે જ કહું છું તલસાનો ભૂકો નાખ્યો ને શીકણો હે જોઈ લે આ છે ને નો કરવાના કરીને બેસે ઉકેડા પર કરી ગઈ ન્યાય થઈને ખૂટી ગઈ એમાં હજી નો થયા હોય ને અહીંયા નો થયા હોય ને કાંઈ નો થયું હોય પણ એમાં ઘરી જઈને તલસાનો ભૂકો હે પોસો રૂ જેવો હજી નો હોય હજી ફૂલ ઉગડે એમાં હું વીણી એવા હાલો તો આપણે બીજા ખેતરમાં ચક્કર મારવા હું પાર્ટનર બે આવ્યા છે અને અહીંયા જુઓ ચાડિયા દેવું ઉભા રકોલું કરીને કા પાર્ટનર આમાં શું કે છે સોયાબીન ફાયદો ઘણો છે જો આ ચાડિયા દેવું રાખ્યા નથી પછી સોયાબીન તો આમે સારું છે પણ આમે એક એની દવાનો ફુવારો મારવો જોઈએ કે ના એ તો મારવી જોઈએ એ તો કોઈ ફુવારો મારવો જ જોઈએ આમ ગાતું આમ હેઠું ઉતરી ગયું ને હતું એમનું અટાણ ધોમ ચાલુ છે બેનનો ફોન હમણાં નહોતો આવ્યો નહોતી કહેતી કે વરસાદ બહુ છે અહીંયા સારું વયમાં હશે તવેડામાં આવશે ન્યાય છે તો અહીંયા આવશે બરોબર ને પાર્ટનર હા હા હાલો ચક્કર માર લઈ કા કરે પાર્ટનર વારી ગયા પાર્ટનર હું કરે દીધું પાર્ટનર વારી ગઈ પછી નીમ પૂરો વાટી લ્યો વારી લો પછી થોડીક જોલી ચા પાણી પીને પછી જાય ને ગામમાં પછી ઓલું થોડું વાઢી લઉં બરું હા બરું છે ને અહીંયાથી ના ધારમાંથી વાટી લેજો વાય પાંચ ઢગલા ઉપરથી વાય પાંચ વાટ લો લાલે ને બસ હાલે હાલો પાર્ટનર મીંડે હંદરી એ આપણે ડૂસા માથ નાખતા નહીં ભૂત જેવા પાછા તો વાયરા વરે નહીં એ જવાનું જોઈએ એમાં કાંઈ નહીં જવાનું જોઈએ કંટ્રોલાન કહું છું મારે નથી ખાવું કંટ્રોલાનું શાક રેવા દ્યો તોય ડૂસામાં હાથ નાખ તારે નહીં ખાવ ઘણા છે યાર ખાવા ઘણાય છે પણ હું કામ હાથ નાખવો જોઈએ એ ભાઈ બગડી જાય નકામાં કોઈના બગડી જાય તો કિલો 1.5 કિલો બગડી જાય ત્યાં કઈ આપણે 1 2 લાખ ના વાવેતર નથી કરી નાખ્યું વાવતર ન કરે છે વધારે ઉતરશે એમની અટાણા ડૂસો છે બીજું કઈ નહીં પાછળ ધણીએ ધાર્યું થાય અટાણ કે હાથ ન ખાય નહીં ન ખાવાનું કે કોઈ નો દે એ આમ ન ખવડાવી મને કે ખાતા સીજ છે બિચારા કાના કાકા ન્યા કે જેસા કાકા જો ઢુકડા ગમે ત્યાં દઈ આવશું થોડાક ન્યા હા તે કઈ વાંધો નહીં દઈ આવજો પણ અટાણા આવો હાથ થવાનો નો ખાય નખે એમાં કાંઈ ન લગન જેવું જોઈએ હા હી રાયડું નાખવા માંડે સીધા હાવ ઉપડી જ જાય ને હાલો આપણે મસ્ત મજાની નીણ નાખી દીધી છે ખબો બસ ભરીને કઈ ભૂકા તગારું ભરીને પાટને મેંડે લાંબે હડકે પાસે વાળે હાલો એ ખાધા જ રાખે તમને જોઈ ભૂખી ને ભૂખી ગમે એટલું નાખો ને તો હાલો આપણે વાડીએથી ઘરે આવી ગયા છે ને હવે છે ને બા બનાવે છે રસોઈ બા શું બનાવ્યું શાકમાં નથી બનાવ્યું ભીંડાનું શાક તો બે શાક નહીં કરવા આપણે પાર્ટનર શું ખાય હાલે બીજું હું હા તે આપણે નોખા નોખા ડોંડી રાબા કાયમના એક ખાય ને એક ન ખાય જુઓ સરસ મજાની રોટલી બાની જોઈ લો મસ્ત મજાની હો હા તેને ટમેટું વઘાર નાખશે ભીંડા મોરેલા છે રેડી હાલો બાઈ ભીંડા મોરીને ત્યાં રાખ્યા છે બાકી મારે કીધે સારું શાક ન બને તો ભીંડાનું શાક આપણે બનાવી નાખી હાલો આપણે ભીંડાનું શાક બનાવી નાખી પાટના હાટું એક ટમેટું વઘાર નાખી એટલે રસ્તો રડી જાય આપણો હાલો આપણે ભીંડાનું શાક વઘાર નાખ્યું ટમેટાનું સડે છે બે ફજેતા તો હોય જ તમને ખબર જ છે અમારે શું ન્યા હાથ નાખે છે મમરાન કોથરી તી ધોઈને મૂકી દો ને વાટી જાય છે કંઈક પરવા થાય તમારે કા બે બોલી થયા છે હા તી નદીએ જોઈ આવજો આજ નદીએ જવા પણ છે નહીં હો કાલ ધરારી કરી હતી ડોહીમાં આજ હું નહીં જવા દઉં હા ભલે
હવે તમે તો હાલતા 2 લુગડા લઈને હાલતા હા તો ઈ હાલે. હવે અટાણે છે ને નદીનો થોડ રાખવાનું જ નહીં. અટાણે આ જો ચોમાસું છે ને ઉપરવાસથી જો અટાણે પાણી આવ્યું છે. તણાવ તો અમારે મોટું ફેરવું ન થાય, કાંઈ ન થાય. ત્યાંથી માણસ ક્યાંક જો ડોહીને નાખી દીધી નદીમાં. એ ખબર હોય કે ડોહીને હાલતા નદીએ જવું હોય, ડોહી પગ વારીને બે એની ના નદીએ મજા આપણે નથી કરવી. અટાણે ચાલુ વરસાદ હોય ને તાવથી નદીએ જવાનું જ નહીં. આમાં ડોહીમાં છે ને નદી સિવાય લુગડા ધોવાની મજા ન હોય. મને એમ કે મીઠા પાણી હારા લુગડા થઈ જાય, પણ મીઠા પાણી કોઈક દીક વહી જાય ઈ છે ખબર. ઉભા વેને સડી પછી ઉઠવા પણ ઈ નો રહી. ઈ નથી સમજતા. એને લુગડાનો તો ઈ જ ચોલો, નદી નો જ. હવે કે જાત બ્લેન્કેટ ધોઈ નાખી, લુગડા ગોદડા ધોઈ નાખી, ઓસાડિયા ધોઈ નાખી, કોયરું ધોઈ નાખી, એટલે ડોહીમાંનું કામકાજ જ બધું એવું હોય. પાણી આપણે આવે ને તો સાયરસ વગડે. સાયરસ ભલે ને વગડે પણ તોય અટાણા ભરોહો ન કરે. અટાણે જો આ સેવારી ગયું હોય બા, તમે કાનો સમજો. આપણે ન તણાય એમ. હા એ તણા વારે ન લાગે, ભરોહો ન કરે. હાલો ને હવે આપણે જુઓ શાક બની ગયું છે ટમેટાનું. પાર્ટનર એમ મને વાડીએ કહેતા હતા મને આજ ભૂખ લાગી જોઈએ એટલે ખાવું હોય તો દઈ નકર પછી ક્રિસ આવે તો એ વાત.